10 લાખ રૂપિયા તને ક્યાંથી મળશે? પૈસાની જોગવાઈ થઈ જાય, હું કરી લઈશ. જાસ્મીન, હમણાં ને હમણાં મારા દત્તુને ફોન લગાડી આપતો. હા. હેલો. હેલો ભાઈ, મોટા મમ્મીને તમારી હારે વાત કરવી છે. હા. દત્તુ, હા માડી, બોલ. મને આવતા ચૈત્ર મહિના સુધી 10 લાખ રૂપિયા જોઈએ છે. જાસ્મીનના લગ્ન કરાવો. માડી, શું થયું? સામા સવાલ નહીં કર. તું જો તારી માડીનો દીકરો હોય ને તો મને વચન આપ કે તું જાસ્મીનના લગ્ન કરાવવા હાટુ 10 લાખ રૂપિયા જમા કરીને લાવીશ. તને મારા સમજ. ભલે માડી, હું વચન આપું છું, 10 લાખ રૂપિયા લઈને આવીશ. જય બજરંગબલી. સામ્રાજ્યનો હું જ જનક છું, હું જ, બીજું કોઈ નહીં. હું જ આનો કરતા અંત છું. મહેન્દ્ર, મમ્મી જો ને પપ્પાને શું થયું. પાણી લઈને આવ ને. હા મમ્મી, હું લાવું છું. કોઈ ડોક્ટરને ફોન કર્યો ને? પાણી. અરે અમને હવા આવવા દો. બધા પાછળ જાઓ, માથે ના ઉભો, પાછળ જાઓ, પાછળ જાઓ. પાણી આપો. મહેન્દ્ર, પપ્પા ઉઠો ને. મહેન્દ્ર, આંખો ખોલો, શું થયું તમને? મમ્મીજી પ્લીઝ સંભાળો તમારી જાતને. બાબે જુઓ ને પપ્પાને શું થયું છે. મહેન્દ્ર, ભાઈ બસ હવે છે ને, મહેરબાની કરીને પ્લીઝ કાંઈ ના બોલતા. સાહિલ, મમ્મીને કઈ કહેવાની જરૂર નથી. અરે સાડી સાહેબા, હમણાં ઝઘડો કરવાનો સમય નથી. ચાલો 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 સાસુમાં ચાલો. મહેન્દ્ર. હા હેલો ડૉક્ટર સાહેબ. હા, હું મહેન્દ્ર રાજ્યગુરુનો સન વાત કરી રહ્યો છું. તમે પ્લીઝ જરા જલ્દી ઘરે આવી જશો. પપ્પાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે. તમે છે ને મોબાઈલમાં ડાચા રાખીને ગેમો ટીચા કરો. મેં તો ના જ પાડી હતી કે નવી નવી ગેમો મોબાઈલમાં ડાઉનલોડ કરશો નહીં. પણ તમારી આદત સુધરે તો ને. ધૂળને ઢેફા ગેમ રમું? આ ઇલેક્શનને લાગતી કોઈ ખબર હોય ને ઈ જોઈ રહ્યો છું. આખા ગામની ખબર રાખો છો ને, થોડી ઘરની ખબર રાખતા જાઓ. લે, ઘરની એવી તો શું ખબર છે કે આ મનોહરને ખબર ન હોય? ઉપર 10 લાખ ભેગા કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. હા, એટલે હવે આપણે તૈયારી શરૂ કરી દેવી પડશે. કેવી તૈયારી? આપણું જીવન આપણી રીતે જીવવાની તૈયારી. લે, આપણે આપણી રીતે તો જીવીએ છીએ. હું આપણી રીતે જીવીએ છીએ? આપણી રીતે જીવીએ છીએ હે? મોટા ભાઈ ને ભાભી ને બધું પૂછીને કરીએ છીએ. ભાભી આ લઈ આવીએ, ભાભી ઓલું મૂકી દઈએ, મોટા ભાઈ ન્યા જઈ આવીએ. આને આપણી રીતે જીવવું કહેવાય? ના, મોટા ભાઈ ને ભાભી કે છે ને એમ જ આપણે કરીએ છીએ. મોટા ભાઈ ને ભાભી ફલાણું ને ઢીકણું. લે, તેમાં વાંધો શું છે? બહુ ખર્ચો છે તમારામાં, બહુ જ ખર્ચો છે. હવે છે ને, આપણે મોટા ભાઈ કે ને એમ નથી કરવાનું. હવે આપણે આપણી રીતે જીવન જીવવાનું. લોકોના વટ વ્યવહાર, આવા જવાનું, એ બધું આપણે હવે કરવું પડશે. સમજ્યા? અને હું કામ કરવું પડશે ખબર છે? હું કામ? મને ખબર જ હતી કે તમને નહીં જ સમજાય. અરે આપણી દીકરીનું સગપણ આપણે આજે નહીં તો કાલે કરશું કે નહીં? હે, ત્યારે વ્યવહાર હાચવા જાશું. એની તૈયારીઓ તો હવે ચાલુ કરી દેવી પડશે કે નહીં? પણ પદ્મા, હા, આ વ્યવહારો હાચવવાના, હા, અવરો જવરો કરવા હાટું રૂપિયા તો જોઈએ ને. રૂપિયા ક્યાં? કુવામાં. કઈ ખબર પડતી નથી. મને ખબર જ હતી કે તમે રાજનીતિમાં છો ને, એટલે તમારી ભીખ માંગવાની આદત જશે નહીં. ભીખ માંગે જ રાખશો, પછી વોટ હોય કે પૈસા
લે તો એ તો પહેલા જોઈએ. અને આપણને પૈસા તો મોટા ભાઈ જ દે છે ને, તો એમને તો પૂછવું જ પડે ને. ના પાડી હતી. મેં મારા બાપાને ના પાડી હતી કે મને તમારી હારે ગોઠવે નહીં. પણ તમે લમણે લખણ હતા ને તો ગોઠવાઈ ગયા. જો તમને કહી દઉં છું, આ ભવમાં મયડા આવતા ભવે મારી આડાઈ ઉતરતા નહીં. પદ્મા, હારું, હવે સાંભળો, મારી પાસે થોડા રૂપિયા છે, મેં બચાવીને રાખ્યા હતા, એ હું તમને દઈશ. હો, લે પણ આટલા બધા રૂપિયા તારી પર આટલી રાડું હું કમ દ્યો છો? તમારે બહુ પંચાયત છે આજે. તમે ભાઈ કેરી ખાવ ને ગોટલી હું કરવા ગણવા જાવ છો? અને સાંભળી લો, હવેથી છે ને મોટા ભાઈ કે એમ નહીં, હું કહું ને એમ જ કરવા. સમજા? સમજી ગયા ને? બસ ત્યારે. આ સાહિલની હિંમત કઈ રીતે થઈ મને આ રીતે કહેવાની? ના ના, મહેન્દ્ર મારા લીધે બેભાન થઈ ગયો છે. હું પણ એની મોટી બહેન છું. અંગ્રેજી અને કોમ્પ્યુટર એનો મને કક્કોય નથી આવડતો. અને તે ઓફિસે પેલા સાહેબ કે AIXL અને શું બધું ABCD પૂછી, મને કંઈ ના સમજાણું. પછી નોકરીમાંથી કાઢી જ મૂકે ને. હું જાસ્મીનના લગ્ન કરાવવા હાટું 10 લાખ રૂપિયા જમા કરીને લાવીશ. નોકરી એક આશા હતી કે જ્યાંથી હું પૈસા ભેગા કરવાનું વિચારતો હતો, પણ હવે તો જેને આશરે આવ્યો એ પણ ગયું. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીતર હું મારી આપેલા સમ અને મેં આપેલા વચનનું પાલન કઈ રીતે કરીશ? હું આ ચૈત્ર મહિના સુધીમાં 10 લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરીશ? અરે હેલ્પ, ઇઝ ધેર એનીવન? અરે હા, ઘરમાં છે કોઈ? અરે છે કોઈ ઘરમાં જે મને મરતા બચાવી શકે? અરે પ્લીઝ હેલ્પ. વાહ બ્રો, સારું થયું તું આવી ગયો. બાકી આ બધો સામાન ઉચકીને તો મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. પણ તું આટલું બધું ઇઝીલી કઈ રીતે ઉચકી શકે છો? અરે આ તો કાંઈ નથી, હું તો આની સાથે તમને પણ ઉપાડી શકું. ઉપાડું? ના ના ના, મને તો એક્સપિરિયન્સ છે ને. જસ્ટ ફાઇન. ક્યાં છે, ક્યાં બધા લોકો? કે બધા રાત્રે પાર્ટી વાર્ટી કરીને સૂતા નથી ને? ક્યાં અનુશ્રી? અનુશ્રી ક્યાં છે? એ અનુશ્રી! રાડો ના પાડો. શું ના પાડું? યાર વિદેશી બૂમો ના પાડો. તમારી બેનપણીના બાપુની તબિયત ખરાબ છે. મારી બેનપણી એટલે અનુશ્રી, એના બાપુજી એટલે એના પપ્પા, પપ્પા એટલે મહેન્દ્ર અંકલ. શું થયું અંકલ ને? તો ભાઈ તમે છે ને મને સૌથી પહેલા મહેન્દ્ર અંકલ પાસે લઈ જાઓ. ચલો. હા ચાલો ચાલો. ઓ છોકરાઓ, ક્યાં જાઓ છો? અરે અંકલ ને મળવા માટે જઈએ છીએ, એમની તબિયત ખરાબ છે ને એટલા માટે. હા, એમની હેલ્થ ખરાબ છે એટલે જ મારી પરવાનગી વિના કોઈ મામાને મળી નહીં શકે, સમજ્યા? પણ ધર્મેશ, આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ, સમજો ને તું. ચલો. જો સુરભી, ક્યાંક હાથ ભારે રાખવાનો તો ક્યાંક હળવો. કોક ટુકડા મોટા રાખવાના તો કોક નાના. આ નાની નાની ઝીણવટ જેટલી જલ્દી શીખી લે ને તું મારી પાસેથી એટલું સારું. હા, જેટલું આવડે છે એટલું બહુ છે મમ્મી. મારે શીખીને હું પાડા પાવા જ. નહીં શીખે ને પાડા જ પાવાનો વારો આવશે તારે. છાની માની કહું છું, શીખી લે ને. મમ્મી એક વાત કહું તો, હમ? ક્યાંક તમને મારા લગ્નની ઉતાવળ તો નથી ને? હે કેમ? રસોઈ ને ઘરનું કામ ને બધું શીખવું એ ફક્ત લગ્ન માટે હોય એવું છે? ના. તો પછી હું તો એટલા માટે કહું છું કે હવે જો હું દિવસે દિવસે ગરડી થતી જાઉં છું બેટા. હા, મારે ગોઠણમાં ને સાંધાને બધું દુખવા માંડ્યું છે. કોને ખબર હજી કેટલા દી રસોડામાં આવી શકું. અને અચાનક આવવાનું બંધ થઈ ગયું તો એટલે હું જતી રહું ને એ પેલા તું બધું શીખી લે, એટલે ઘરનાઓને હરખો સ્વાદ તો મળે.
તમને તો બધી વાતની ધાડ હોય મમ્મી. આ વાતની તો ખાસ. અરે એ ધ્યાનબેરી, ફોન વાગે જટ આપ. એક હા. હલો. હા કૌશલ્યા બોલું, બોલો ને. હા હા આપો ઓર્ડર, આપો વાંધો નહીં, બોલો. કાલ બપોર સુધી ને? હા. કેટલા? 40 કિલો? ના 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 ના, થઈ જાય. ભલે હા, ભલે મૂકું. સુરભી જો શું થયું? કોનો ફોન હતો? આ જો ભગવાન હામું જોવે ને ત્યારે આમ જુએ. આપણા નસીબ ખુલતા હવે વાર નહીં લાગે. 40 કિલો ડ્રાય ફ્રૂટ સુખડીનો ઓર્ડર આવ્યો છે. કાલ બપોર સુધી પૂરો કરવાનો છે. તું ઝટઝટ હાથ હલાવ. આ બધું કામ પતાવીએ ને એટલે બધો સામાન લઈ આવીએ ને બધું જમા કરીને એમાં તારી મદદ લાગશે મને. હને?